બાઈવાડા ગામમાં જે પાણી ભરાયું છે તેના લીધે આપ જોઈ શકો છો કે શાળામાંથી આવવું મુશ્કેલ બન્યું છે। અત્યારે વાલીઓ જે છે તે ટ્રેક્ટરો લઈને આવ્યા છે અને પોતાના બાળકોને અત્યારે ટ્રેક્ટરની ટ્રોલીમાં બેસાડીને જે છે તે પોતાના ઘરે લઈ જવા મજબૂર બન્યા છે। આપણી સાથે કેટલાક વાલીઓ છે, વાત કરીશું તેમના જોડે। કેટલી મુશ્કેલી પડે છે વરસાદ પડવાથી? મુશ્કેલી વધારે પડે। ટ્રેક્ટર લઈને તમે આવ્યા? હા, એટલે છોકરાઓને લેવા આવ્યા। બધા છોકરાઓ અમુક બાકી છે અંદર, બીજાને લેવા આવે અંદર પાછું જવાનું લેવા। શું કહેશો, ટ્રેક્ટર લઈને આવ્યા છો? આપ જે પ્રમાણે દ્રશ્યમાં જોઈ શકો છો કે આ જે ટ્રેક્ટરમાં બાળકોને બેસાડ્યા છે અને બાળકો જે અત્યારે જે છે તે ટ્રેક્ટરમાં બેસીને જવા મજબૂર બન્યા છે, કારણ કે ગામમાં જ્યાં નજર કરો ત્યાં માત્ર પાણી અત્યારે જોવા મળી રહ્યું છે અને આ પાણીને લઈને જે ગામ લોકો સહિત અત્યારે બાળકો છે તે પણ મુશ્કેલીમાં મુકાયા છે। આ એક નહીં પરંતુ અનેક જે ટ્રેક્ટરો છે તે લઈને અત્યારે વાલીઓ જે છે તે આવી રહ્યા છે અને વાલીઓ જે છે ટ્રેક્ટરમાં બેસાડીને પોતાના બાળકોને લઈ જઈ રહ્યા છે। આપ દ્રશ્યોમાં જે પ્રમાણે જોઈ શકો છો કે બાળકોને ટ્રેક્ટરમાં બેસાડ્યા છે ને ટ્રેક્ટરમાં બેસાડીને અત્યારે લઈ જઈ રહ્યા છે। તે ઉપરાંત ગામ લોકો જે છે તે પણ અત્યારે ટ્રેક્ટરમાં બેસીને પોતાના ઘર તરફ જઈ રહ્યા છે। આપણે પૂછવાનો પ્રયત્ન કરશું ગામ લોકોને શું કહેવું છે તેમનું। શું કહેશો, પાણી ભરાઈ ગયા છે? છોકરાને ખૂબ તકલીફ છે ને હાલમાં ગોમને નહીં, છોકરાને ખૂબ તકલીફ છે, પાણી ભરાઈ ગયું છે। આવું સરકારને તાત્કાલિક મંજૂર કરાવો। કેટલી મુશ્કેલી પડે છે આ પાણી ભરાય? ગજબ મુશ્કેલી પડે છે, ખૂબ મુશ્કેલી પડે છે। ટ્રેક્ટર લઈને બાળકોને લેવા ટ્રેક્ટર લઈને બાળકો લેવા આવ્યા કુવેથી। જે પ્રમાણે આપણે દ્રશ્યોમાં જોયું કે ટ્રેક્ટર લઈને જે વાલીઓ છે તે પોતાના બાળકોને આવી રહ્યા છે અને જ્યાં નજર કરો આ બાઈવાડા ગામમાં ત્યાં પાણી અત્યારે જોવા મળી રહ્યું છે। પાણી ભરાઈ ગયા ગામમાં કેટલી મુશ્કેલી પડે? મુશ્કેલી પડે, છોકરા આવવા આવવાની ખૂબ કીચડ થઈ ગયું છે। હોમે પાળો બોજવરો થાય, સરકાર કોનું કોઈક નિવારણ કરે। ટ્રેક્ટર લઈને ક્યાં ગયા હતા? ટ્રેક્ટર લઈને છોકરા મેળવા લેવા આવવું પડ્યું। પાણીમાંથી હેડી ગયા હતા, નેટ નીકળે છે, ટ્રેક્ટર નેટ નીકળે છે। શું શાળાઓમાં પાણી ભરી ગયા કે ખાલી ગામમાં જ છે? બધે પાણી તો થાય, પણ હું શાળામાં પાળો બોધવાથી વધારે પાણી ભરવાનું છે। શાળા આગળ તળાવ આગળ છે, તળાવમાંથી આવે, ખેતરમાંથી આવે। આ પાણી ભરાવા છોકરાને નેસાલી ચમચમ મેળવા ટ્રેક્ટર લઈને મેળવા આવવું લેવા આવવું પડે। આટલું પાણીમાં છોકરો કોઈ ડૂબાઈ જાય તો છે લેવા છોકરાને, તો આટલા પાણીમાં થોડીક તો સારવાર કરવી પડે ને બાઈવાડામાં। આટલું પાણી તમે આવીને જેટલું ભાડો તો ચમચમ બાળા ખેડે હોય। હા, અમે લેવા આવ્યા ને મેળવા આવ્યા લઈને અહીંયા તરત જેટલું પાણી હતું કોઈ મોય ઉતરતોય નતું, ટ્રેક્ટર મારી આખું ડૂબાઈ ગયું હતું, તોય છોકરાને નેસાલમાં મેલ્યા। તો હવે સરકાર શું કરે? અમારે આ નેહાળીની પેલી સહાયતા કરવી પડે ને, આટલી ગુંદરે પાણી ભરાય નેહાળીમાં, પાણીનો નિકાલ તો થવા દો હોય ને। અત્યારે અમે છીએ ડીસા તાલુકાના બાઈવાડા ગામની અંદર અને બાઈવાડા ગામના હાલ અત્યારે બેહાલ થયા છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ ગામનું ગોદરું કહેવાય છે અને આ ગામના ગોદરામાં જ અત્યારે ઘૂંટણસમાં જે પાણી છે તે ભરેલા અત્યારે જોવા મળી રહ્યા છે। જ્યાં નજર કરો ત્યાં પાણી જોવા મળી રહ્યા છે। 3 ઇંચ જેટલો વરસાદ વહેલી સવારથી ડીસા પંથકમાં ખાબક્યો છે અને તેના લીધે આ બાઈવાડા ગામ છે તે અત્યારે બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે। ખાસ આજુબાજુ ગામોના જે સ્થાનિક વહેણોના જે પાણી હોય છે તે પાણી આ ગામમાં ઘૂસી જતા અહીંયા ગામના હાલ અત્યારે બેહાલ બન્યા છે। કેટલાક સ્થાનિક લોકો પણ છે, તેમની જોડે આપણે વાત કરીશું કે શું કહેવું છે, ખાસ કરીને જે આ પાણી ભરાઈ જવાના લીધે કેવા પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડે છે? હા સર, આ છે ને હાલનો સ્કૂલના છોકરા માટે ખૂબ તકલીફ પડે છે। પાણી ખૂબ ભરાય છે પાણી, એટલે એના માટે ખૂબ તકલીફ છે। પાણી ક્યાંથી આવે છે? પાણી થેરવાડાથી, જાવલથી। શું કોઈના ઘરોમાં પાણી ઘૂસ્યા છે? હા, ઘૂસ્યા છે ને। બીજા પણ કેટલાક વ્યક્તિ છે તેમના જોડે વાત કરીશું। ખાસ કરીને પાણી ક્યાંથી આવે છે અને કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડે છે? આમાં એવું છે કે દર ચોમાસે એવું જ હોય છે કે પાણી ત્યાં આગળથી આવતું હોય છે, પણ આનો કોઈ નિકાસ થાય એવું કોઈ વ્યવસ્થા કરેલી નથી। તો ભણવામાં પણ છોકરાઓને બી તકલીફ પડે છે, કારણ કે ચાલુ સ્કૂલ હોય ત્યારે સમજવાનું કે વરસાદનું ચોમાસાની અંદર તો વિસ્તુ રજાવું પડે છોકરાને આમ જ, પછી વાલી મૂકવા આવે ને લેવા આવે એને ટાઈમ વેસ્ટ થાય, પ્લસ કે બધી રીતે પ્રોબ્લેમમાં જ છે બધી રીતે। એમ કારણ કહેવાનો મતલબ એવું કે ધારો કે પાણી ભરાય
મને પૂર વધારે આવે તો છોકરું બોલો એટલે વાલી પણ આવે, ટ્રેક્ટર લઈને આવે, ટ્રેક્ટરથી બધી નિકાસી જ થાય છોકરાની. કોઈ દિવસ ચાલીને છોકરું જઈ કહેતું નથી. ધારો કે કોઈ એવું હોય તો પછી ટ્રેક્ટર બી ના હોય તો એ છોકરાને મુશ્કેલી ભોગવવી પડે. એ છોકરું પછી 5 વાગ્યા સુધી સ્કૂલમાં રહેવું પડે. એટલે આ ગામના વચ્ચોવચ્ચ પાણી ભરાય છે કે બીજે પણ ક્યાંક પાણી ભરાય છે? ના, અહીંયા જ ભરાય છે, બીજે નિકાસ થઈ જાય છે પાણીનો. સ્થાનિક લોકો છે તેમનું કહેવું છે કે જે ગામનું ગોદરું આવેલું છે ત્યાં પાણી ભરાઈ જાય છે અને ત્યાં પાણી ભરાઈ જવાના લીધે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આપણે બીજા દ્રશ્યો બતાવીશ કે એક જે ટ્રેક્ટર છે તે ટ્રેક્ટર અત્યારે તૈયાર કરવામાં આવ્યું છે. જ્યારે આ બાળકો જે છે તે બાળકો શાળાએથી છૂટે છે ત્યારે ગામ લોકો ટ્રેક્ટર લઈને બાળકોને લેવા માટે જાય છે અને આ ટ્રેક્ટર વડે આ પાણીમાંથી બાળકો પસાર થાય છે. કારણ કે શાળાએ જવા માટે પાણી ભરાયેલા છે અને પાણીમાંથી શાળાએ જવું પડે છે. તેના લીધે ગામ લોકો દ્વારા ટ્રેક્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે કે જે બાળકો છૂટે છે તેમને ટ્રેક્ટર દ્વારા અહીંથી ગામના ગોદરાથી જે રસ્તો પાણી પસાર કરવામાં આવે છે. આમ આ ગામના હાલ અત્યારે બેહાલ જોવા મળી રહ્યા છે અને ગામનો ગોદરો જે છે તે અત્યારે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યો છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા.